આ ગરમીમાં પણ આ કામ કરવાનું બહુ તકલીફ છે ખરેખર. ત્યાંથી પૂછ્યું શનિવારે તુમ રક્ષક કાહુ કો ડરના જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. હવે હનુમાનજી રક્ષા કરજો. આ રહ્યું બધા નામજો માથે બચવાનું. લાવ અને આને નીચે ને પીના માં ગયો પર કન્ટેન્ટ ના તો મને તોડવાનો હું જે ગયો 2 ગ્લાસ પી જવા હું નહીં નડે. કેમ છો બધા? તો ચાંદની અને જોરદાર રેડી થઈ ગઈ હતી અને હવે બેસું છું નાસ્તો કરવા. ચલો. કેરી હવારમાં કેરી ખાઈશ છે. કેવી મસ્ત છે જો. આજે તો સવારમાં આપણે ખાઈ લીધી કેરી અને હવે આપણે કરવાનું છે કામ. તો ચાલો હવે ખાયો કા કામ પૂરું કરી લે કારણ કે 8 વાગી ગયા છે. તારા માન ભેગું થશે આ વગી શકો છો. ગાઈસ કેવી ગરમી છે. આ ગરમીમાં પણ આ કામ કરવાનું બહુ તકલીફ છે ખરેખર. બટ નો તકલીફ તમને તો હું નીકળી ગઈ છું ઓફિસે જવા માટે. અને જે આ ગરમી છે ને એ સહન નથી થતી પણ આ હાલીને જવાનું હોય ને એટલે ના હોય એ સહન કરવી પડે. પણ હવે ધીમે ધીમે આયલા જઈએ આપણે. તો ગાઈસ આપણે નીકળી ગયા છીએ. ડિસ્કસમાં કંઈક પ્રોગ્રામ ચાલે છે ખબર નહીં શું છે. થોડાક દિવસમાં વળી કંઈક કહીશે કથા બથા જેવું. ઓ પંખી ઉડે. હા હું આવી ગઈ છું ઓફિસે અને એક વસ્તુ બતાવું તમને. झालमुड़ी आज मैं टेस्ट करूंगी झालमुड़ी कैसी है देखते हैं. थोड़ा બધા આવે પછી આપણે જોઈએ કેવી છે આ झालमुड़ी. ત્યાં કામ કરી લે થોડુંક. આવું છે જોઈ મોટું કામ થઈ ગયું ડોકમાં પડી ગયું પોત નથી તો શું છે. તમારી વાત ના કરો. આવું છે જોઈ લો. ત્યાંથી પૂછ્યું શનિવારે તુમ રક્ષક કાહુ કો ડરના જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. હવે હનુમાનજી રક્ષા કરજો. આ રહ્યું બધા નામજો માથે બચવાનું. એને ખબર કોની માથે નાખવાની. ખબર આપ જો કાંઈ હરી કરે ભેગી દેતો બધા વિચારતા નહીં મને બચાવી લીધો પછી ન કરતા કે મને તો આ વગર તો અંદર ઇન્સાન ચૂકીને આને જ મારવાની. એ સમજી જાય. જોઈ લેજો જરાક સાંજે આવું મંદિર બાલાજી જાય જાવ ગરજ છે એટલે બચવું હે ગરમ નકરો મસાલો જ નાખે હે આમાં. બકવા. હવે આ માણસને ખવડાવીએ આપણે. અલ્યો ઝાલમુરા. તો ગાઈસ ઘણા દિવસ પછી આવી ગયું પાછું અને મારે જોડે છે અમારું બોલ જેને આખા દેશને ગાંડા કર્યા છે એવી વસ્તુ અત્યારે ટ્રેન્ડિંગમાં એક છે ઈ છે ઝાલમુડી. ઝાલમુરી. ઓફિસમાં આખું કાર્ટૂન લેવા છે ઝાલમુડી ખાવાની. આખું કાર્ટૂન લેવા છે ઝાલમુડી. હવે જોઈ આજે ઝાલમુડીનો ટેસ્ટ કેવો આવે છે. ખાલી બધા ગાંડા કર્યા છે આ છે બાલાજી ઝાલમુડી ખાવા જેવું છે કે પછી ખાલી આખા ફોજદારી છે ટેસ્ટ કરી દેશે. તો ગાઈસ હું જમવા આવી ગઈ છું અને હવે બેસી ગઈ છું જમવા. અત્યારે બહુ દેકારો છે એટલે મારો અવાજ તમને થોડો આવતો હશે. અને આજે પણ તમારા માટે કંઈક આઈ થિંક સરપ્રાઈઝ હોઈ શકે છે કારણ કે આજે એમાં હું પણ શ્યોર નથી અને મને પણ કંઈક ખાસ ખબર નથી. એટલા માટે જોઈએ શું છે આજના દિવસમાં તમારા લોકો માટે સામે. બાળકો જો ઊભા છે ગમે તેટલી હલકી રીતે રાખીને સોય આવવાથી. ઝાલમુરી. હવે ભાઈ થોડી એટલે નહોતી ખાઈ સારી છે ઝાલમુરી.
તમે પણ ચાલશો ઝાલમુરી 5 રૂપિયાની જ આવે, ગરીબ નથી તમે લોકો. બસ હાલો ખાઈ લઈએ કંઈક આપણે. લાવ અને આને નીચે ને કે આમાં ગયો કન્ટેન્ટ ના તો હું મને તોડવાનું હું જે ગયો તોડા પણ અત્યારે તને દુખે છે આ તો પેટ ખાઈ શકે એના માટે લ્યો એક વાર ટ્રાય કરો મજા નું આવે તો પૈસા પાછા મારે નથી દેવા પૈસા એટલે એક ડીકાના 25 રૂપિયા બે ડીકાના 40 એક ડીકાના 25 રૂપિયા બે ડીકાના 40 રૂપિયા ઈ કેવો હિસાબ છે વસ્તુ પડ્યું ને બે ડીકા 40 રૂપિયા તો ફાયદો છે મારે એકઈ નો દેતો હોય તો આતની બે તો લાવ આઈ નથી એક ડીકો ને ડીકી એમ કાઈ નથી જોતો હમણાં આજે મારું મને તો આદે તો ડીકી પણ ડોમિનેટ એટલે મારું ડીકી કાઈ નથી આમ આવી છું ઠીક રેડી હાલ એનો દેખે લાવ પછી કે ઓકે મારે મટાડવું પછી આ ભાઈ આને પીતે અને આ ખટાશ ખાઈએ દેખતા નથી ભાઈ મને મારે નથી કઈ બોલવું વિડીયોમાં ભાઈ હમણાં 4-5 દિવસ પહેલા બધું તો હું નથી હું આ છું ફલાણો નથી હું બેઠો છું એને આ પબ્લિક પછાડી સંભળા પડી જાય મગજના પર્સનાલિટી ડિસઓર્ડર હે પર્સનાલિટી ડિસઓર્ડર નથી મેન્ટલી ડિસઓર્ડર શોધવા આપણે હા ઈ બધું ડિસઓર્ડર નથી અંદર ને ડિસઓર્ડર રીતે અંદર નીચે બધી એ ડિસલોકેટ થઈ ગઈ લોકોના શોલ્ડર ડિસલોકેટ થાય રિસ્ટ ડિસલોકેટ થાય રિસ્ટ ને તારે અંદરના જે ચમચા બોલાય નહીં. એ બધા ડિસલોકેટ થઈ ગયા હું તો મ્યુટ બોલાય જો બોલ્યો મ્યુટ એવી બોલ્યો કેવાય ગાઈસ હું જાઉં છું ઘરે હવે. ઘરે જો એને ખબર પડી કે એક વિડીયો બનાવવાનો છે, મારે બ્લોગમાં રહેવાનું છે, એટલે એને લાઈક ચાલુ કરતો સારું આપણે લીપ આવી ગઈ છે. જો મેં વિડીયો ચાલુ કર્યો અને ટ્રાફિક આવી ગયો. ट्रैफिक गाइस ट्रैफिक इस गर्मी में ट्रैफिक अला आ गर्मी में ट्रैफिक में ઊભું રહેવું અસહ્ય છે. Pujae tapi perwaliga Ulana muni jana pansi તો ગાઈસ હું આવી ગઈ છું રસ પીવા. ઈ ભાઈ બનાવે છે, રસ આવે એટલી જ વાર. યાર એક બે ગ્લાસ પી જવા હું નહીં નડે. તો ચાલો હવે પીને પછી ઘરે જવાનું ગાયો, કારણ કે ઘરે કેરીનો રસ હશે. આ રસ પીવો, ઘરે કેરી નો રસ. તો ગાઈસ પહોંચી ગયું ઘરે, મસ્ત શેરડીનો રસ પીવો, મજા આવી. અને હવે આપણે બેસીએ છીએ જમવા, એટલે હવે પાછો ઠંડો ઠંડો કેરીનો રસ પીશું. રાધુ હાય રાધુ મસ્ત જમી લીધું છે ફૂલ પેટ, કારણ કે બધું આઈટમ એટલે મસ્ત જમી આપણે ઉપર આવી ગયા છીએ. અને હવે થોડુંક એડિટ કરવાનું છે. મેં કાલે સન્ડે છે એટલે સવારમાં કેટલા આવે ખબર નહીં, એટલે રાત્રે એડિટ કરી મસ્ત થોડી વાર ફોન જોઈએ સુઈ જવાનું. સારું આપણે આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. આજનો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ કરતા રહેવું. મળી રહો બ્લોગ સાથે. ગુડ નાઇટ.